છે, અત્યંત અંધકાર છે અને એને ખબર જ નથી કે હું શું કર્મ કરું છું. કર્મ પ્રત્યે અતિશય અભાનતા એટલે આ તમસ ગુણ એ જ આ ધુંધુલીનું પ્રતીક છે. ફળ મળેલું ગાયને આપી દે છે, બહેનને પુત્ર થાય છે અને આ ધુંધુલી પ્રપંચી એટલે એની સાથે જે રહેવા વાળા જે હોય, એની જે મિત્રતા કરવા વાળા હોય એને એવા જ મળી જાય. પરમાત્મા પાસે કંઈક માંગવાનું પણ આવે ને ક્યારેક તો બીજું કંઈ નહીં, કંઈ યાદ ના આવે તો એટલું પરમાત્માને જરૂર કહેવું કે હે પરમાત્મા, બીજું તો કંઈ નહીં પણ જે તારા સંપર્કમાં હોય, જે તારો વિચાર કરતા હોય એવાના સંપર્કમાં તું મને રાખજે, મને એ જ લોકોની સાથે ભેટો કરાવી આપજે કે જે તારું નામ લેતા હોય તો મારું મન શાંત રહેશે. આવી જ વાત નરસિંહ મહેતાજીએ કરી હતી. નરસિંહ મહેતાને જ્યારે આત્મ સાક્ષાત્કાર થયો, જ્યારે પરમાત્માએ દર્શન આપ્યા, ભક્તિભાવમાં તરબોળ હતા અને પરમાત્માએ કહ્યું કે માગ માગ, હું ખૂબ જ આનંદિત છું, હું ખુશ છું, તું માગ. નરસિંહજીને કહે છે. ત્યારે નરસિંહ મહેતા કહે છે, એવો વિચાર તો આપણને ક્યારે આવે, તમને જે વલ્લભ હોય જે દુર્લભ, આપો રે પ્રભુજી દયા રે આણી. ઓ ભગવાન, તમને જે વલ્લભ હોય, તમને જે દુર્લભ હોય એ તમે આપો. હવે કૃષ્ણ પરમાત્મા કહે છે કે સારું, આ મારું ચતુર્ભુજ સ્વરૂપ હું તમને બતાવું છું અને મારી રાસલીલાના દર્શન હું તમને કરાવું છું. અને નરસિંહ મહેતા રાસલીલાના દર્શન કરાવે છે, વ્રજમાં લઈ જાય છે કૃષ્ણ પરમાત્મા અને ત્યાં એમને મશાલ આપે છે. મશાલ આપીને કહે છે અને તેલ પણ આપે છે કે તેલ ખૂટી જાય તો નાખવું. પણ તેલ નથી ખૂટતું, વાટ ખૂટી જાય છે અને કંઈક એવું બને છે કે મશાલ વળે છે અને નરસિંહ મહેતાનો હાથ જ વાટ બની જાય છે અને હાથ જ બળવા લાગે છે. જ્યારે નરસિંહ મહેતા આવ્યા હોય છે રાસલીલા જોવા માટે, ત્યારે રાધિકાજી થોડા વિચારમાં પડી જાય છે કે ઓહો, આ મનુષ્ય લોકનો, પૃથ્વી લોકનો કયો માણસ અહીંયા આવી ગયો છે. થોડા મનમાં ક્ષોભ થાય છે. એટલે કૃષ્ણ પરમાત્માને થાય છે કે લાવ, મારા આ ભક્તનો પણ હું પ્રભાવ બતાવું. એટલે જ્યારે રાધિકાજીની નથણી ત્યાં પડી જાય છે, ખોવાઈ જાય છે અને નરસિંહ મહેતાનો હાથ જ્યારે પ્રજ્વલિત થતો હોય છે, ત્યારે એ પ્રકાશમાં રાધિકાજીની નથણી દેખાય છે. નાગર નંદજી ના લાલ, રાસ રામંતા મારી નથણી ખોવાણી. નાગર નંદજી ના લાલ, રાસ રામંતા મારી નથણી ખોવાણી. કાન જડી હોય તો રાસ રામંતા મારી નથણી ખોવાણી. કાના જડી
જે વલ્લભ હોય જે દુર્લભ, આપો રે પ્રભુજી દયા રે આણી. જેને મળ્યું હશે એને કેટલો આનંદ થયો હશે. એની વાત સાંભળીને હૃદયમાં એ પરમાત્માનો આનંદ થોડી ક્ષણ માટે પણ પ્રગટી શકે છે. માટે એવી સંગત માંગીએ, પણ ધુંધુલીની સંગત એના જ જેવી. તમસ ગુણ જ્યારે પ્રબળ હોય ત્યારે એને વધારો કરવા માટે આ ખોટી સોબતો એમાં વધારો કરે છે. જ્યારે તમસ પ્રબળ હોય, પ્રમાદી થવાતું હોય, ભગવાનનું નામ લેવાનું ન ગમે, ભક્તિ કરવી ન ગમે, ત્યારે એનો એક જ ઈલાજ છે, શાંત એકાંત વાતાવરણમાં બેસી જવું, પોતાને એકલા કરી દેવાની શિક્ષા કરવી, ક્યાંક રૂમમાં ભરાઈ જવું, કોઈની સંગત ન કરવી. બસ આટલું જ શીખીએ તો પણ બસ છે. પણ ધુંધુલીને નહોતી ખબર, બેનની ખોટી વાત માની લીધી અને બેનનો પુત્ર મળી ગયો. આત્મદેવજીને આ વાતની ખબર ન હતી. તેઓ તો ખૂબ મોટો મહોત્સવ કર્યો અને જાત સંસ્કાર કર્યા, નામકરણ વિધિ કરી અને નામ પાડ્યું ધુંધુકારી. પુત્ર ધુંધુકારી મોટા થાય છે. 3 મહિના બાદ જે ગાયને ફળ ખવડાવી દીધું હતું ને, તેને પણ એક પુત્ર જન્મે છે, મનુષ્ય શરીર. એટલે આશ્ચર્ય થઈ ગયું. પણ સર્વાંગે સુંદર દિવ્ય પુત્ર, ગૌરવર્ણ અને ખૂબ સુંદર પ્રભા. આત્મદેવજી અત્યંત ખુશ થઈ ગયા કે પરમાત્માએ 2 પુત્ર આપ્યા. પરંતુ એમના કાન ગાય જેવા હતા એટલે તેમનું નામ ગોકર્ણજી રાખ્યું. આ ગોકર્ણજી સત્વગુણ પ્રધાન, કારણ કે ફળ કોનાથી મળ્યું હતું? તો ભાઈ કોઈ વિરક્ત સંન્યાસીએ આપ્યું હતું, એટલે તે સંસ્કાર હતા. માટે ખૂબ જ સાવધાનીથી વ્રત યમ નિયમનું પાલન કરીને, અંતઃકરણ શુદ્ધિ કરીને ગોકર્ણજી જ્ઞાન માર્ગમાં પ્રશસ્ત થઈ રહ્યા હતા. આ બાજુ ધુંધુકારી ખૂબ જ દૂષિત કર્મ કરવા લાગ્યો, મદ્યપાન કરવા લાગ્યો, સ્ત્રી સંગ કરવા લાગ્યો, હિંસા કરવા લાગ્યો. એટલે કે કલિયુગની જેટલી અસર હતી બધી જનોમાં આવી ગઈ. આસક્તિ કરવા લાગ્યો, એક નહીં અનેક સાથે આસક્તિ કરવા લાગ્યો. અને એને માટે ધનની જરૂર પડે. માટે એ ધન મેળવવા માટે ખોટા અવળા માર્ગથી હિંસાથી ધન પણ મેળવવા લાગ્યો. ખૂબ ક્રૂર કર્મ કરતો આ ધુંધુકારી. આત્મદેવજીને તો અત્યંત દુઃખ થઈ જાય છે અને એક દિવસ વિલાપ કરતા બેઠા હોય છે ત્યારે ગોકર્ણજી કહે છે કે હે પિતાજી, આનો માર્ગ તો હમણાં મળે એમ નથી, પણ આપ આપણા મનની શાંતિ માટે હવે આમ પણ વાનપ્રસ્થનો સંન્યાસનો સમય આપનો થઈ ગયો છે, આપ વનમાં પ્રસ્થાન કરો અને પરમાત્મામાં ચિત્ત એકાગ્ર કરો. બીજો કોઈ ઈલાજ નથી. આત્મદેવજી ગૃહ ત્યાગ કરે છે. અહીં પત્ની ધુંધુકારી માને કહે છે કે તારી પાસે જેટલું ધન સંતાડેલું છે એટલું તું મને આપી દે, નહીં તો હું તારી હત્યા કરીશ. માં તો ડરી જ જાય છે અને અવાકત થઈ જાય છે અને એ જ રાત્રે કૂવામાં પડીને પોતે પોતાનું આત્મવિલોપન કરી દે છે. આ બાજુ ધુંધુકારી વધારે ઉગ્ર થઈ જાય છે, કારણ કે માતા પિતાનો અંકુશ થોડો હતો એ પણ ગયો અને હવે તો અનેક સ્ત્રીઓને પોતાના ઘરમાં આશરો રાખીને કુકર્મમાં ફરી લાગી જાય છે. એક રાત્રે એ સ્ત્રીઓને ખુશ કરવા માટે રાજાની તિજોરીમાંથી ખૂબ જ ધન લઈ આવે છે. હવે પેલી જે એની પત્નીઓ હોય છે એને એવું થાય છે કે આપણને તો આના ધન સાથે જ પ્રીતિ છે, એ ભોગ આપે એટલું જ આપણે ઈચ્છીએ છીએ. રાજાને ખબર તો પડી જ જશે, ચોરને પકડી તો લેશે જ, અને જો ચોર પકડાશે તો આપણને પણ આ રાજાના સિપાહીઓ પકડી જશે. માટે આ ધુંધુકારીને જ સમાપ્ત કરી દો. એટલે બળબડતા બળતા અંગારા એની ઉપર નાખે છે અને તેનાથી પણ સંતોષ નથી થતો. એને ખાડો ખોદીને ઊંડા ખાડામાં એને દાટી દે છે અને
બાર બધાને વાત કરે છે કે અમારા પતિ તો દૂર દેશાવરમાં ધન માટે ગયા છે પણ હજી કંઈ આવ્યા નથી. એમ કરીને એ સ્ત્રીઓ પણ ત્યાંથી ચાલી જાય છે. અહીં ધુંધુકારી અચાનક અકાળ મૃત્યુ અનેક વાસનાના બીજ રહી ગયા હતા. અત્યંત ઘોર પ્રેત યોનિને પ્રાપ્ત કરે છે. પ્રેત યોનિમાં પણ પ્રકાર હોય છે, એમાં અત્યંત મૂળ અને ઘોર યોનિ હોય છે, એ પ્રાપ્ત કરે છે. અને ગોકર્ણજી જ્યારે તીર્થાટન કરીને આવે છે અને જ્યારે ઘરમાં રહેતા હોય છે ત્યારે ક્યારેક વરુ બનીને, પાડાનું રૂપ લઈને, સિંહ બનીને કે વિકરાળ ભયંકર અગ્નિ રૂપ લઈને, વાયુ રૂપ લઈને આ ગોકર્ણજીને હેરાન કરે છે, આવે છે એમની સમક્ષ, કંઈક કહેવા માંગે છે. ગોકર્ણજી પવિત્ર તીર્થજળ છાંટે છે એટલે પેલો બોલી શકે છે. પૂછે છે શું થયું, આ પ્રેત યોનિને તમે કેમ પ્રાપ્ત થયા? અને ગોકર્ણજીએ આ પ્રેત યોનિમાંથી એનું ઉપશમન કરવા, એને શાંત કરવા ગયાજીમાં તીર્થ કર્યું, દરેક યાત્રામાં એનું તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કરવાની એક પવિત્ર જગ્યા છોડી નહીં, યાગ, યજ્ઞ, હોમ, હવન કશું જ બાકી ન રાખ્યું, તો પણ આ પ્રેત યોનિમાંથી એની મુક્તિ ન થઈ કે એનું ઉગ્ર સ્વરૂપ પણ શાંત ન થયું. ગોકર્ણજી તો મહા તપસ્વી હતા, એટલે એક દિવસ સૂર્ય ભગવાનને અર્ઘ્ય જળ આપતા હતા ત્યારે સૂર્યદેવની ગતિને થંભાવી દે છે. સૂર્યદેવ કહે છે કે શું થયું? તો કહે છે કે મારા એક પ્રશ્નનો આપ ઉત્તર આપો, નહીં તો આપની હું ગતિ હું સ્થગિત જ રાખીશ. કહે છે શું વાત છે? અને ધુંધુકારીની વાત કરે છે. સૂર્યદેવ કહે છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણના શ્રવણ સિવાય આનો અન્ય કોઈ પ્રેત્યોનીમાંથી છૂટવાનો હું રસ્તો જોતો નથી. હવે ગોકર્ણજી ખૂબ જ સંતુષ્ટ થઈ જાય છે. ગામે ગામથી સર્વને બોલાવે છે. ખૂબ મોટો, જેવી રીતે સવારે આપણે જે ઉત્સવ કર્યો એવો જ કંઈક સુંદર ઉત્સવ કરે છે. અને સનત કુમારજીએ, નારદજીએ, બ્રહ્માજી પાસેથી નારદજીએ શ્રવણ તો કર્યું, પણ શ્રવણનો વિધિ જે છે 7 દિવસનો શ્રવણનો વિધિ સનત કુમારજીએ આપ્યો છે. અને એમાં એક સુંદર વાત કરી છે, દૂષિતમ મનો ય દુશ્મનઃ, દુશ્મનને દૂર રાખીને શ્રવણ કરવું. દુશ્મન એટલે જેની સાથે બનતું ના હોય દુશ્મન નહીં, એ તો કઈ નથી. દૂષિતમ મનઃ, જે મન દૂષિત જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, વાસનાથી, અવિદ્યા, કામ અને કર્મથી દૂષિત જે મન છે એને દૂર રાખીને શ્રવણ કરો. અને બીજું વિધાન સનત કુમારજીએ આપ્યું છે અપ્રયત્નતઃ, એટલે કે જે શ્રોતા હોય અને ખાસ તો જે યજમાન હોય એને અપ્રયત્નતઃ રહેવું, એટલે બને એટલો વ્યવહાર ઓછો કરવો અને આ શ્રવણમાં જ ચિત્તને રાખવું. બીજી કોઈ પણ ફિકર ન કરવી, ચિંતા ન કરવી. અને જે શ્રોતાગણ હોય, જે યજમાન હોય, એકબીજાને અનુકૂળ થઈને સારામાં સારી રીતે શ્રવણ કરી શકાય એવો નિર્મળ મનથી પ્રયત્ન કરવો. આમ ગોકર્ણજીએ જે રીતની વ્યવસ્થા બતાવવામાં આવી છે એ રીતે જ, અને એ વ્યવસ્થાનું તાદ્રશ્ય દર્શન આપણે કર્યું સવારે, અતિ સુંદર. એ રીતે એમાં એવું પણ કહ્યું છે કે જેને પરમાત્માનું નામ માટે પ્રીતિ જ ન હોય એને તો બળપૂર્વક લઈ આવો તો પણ એનો ઉદ્ધાર થશે અને લઈ આવવા વાળાનો પણ ઉદ્ધાર થશે. એટલી હદ સુધી લખ્યું છે કે યેન કેન પ્રકારેણ લાવો, બોલાવો, આમંત્રણ આપો, ભાવભીનું આમંત્રણ આપો. આ મહિમા, આ શ્રીમદ ભાગવતજીનો કંઈક મહિમા જ એવો છે. પછી જે કરવાનું હશે એ પરમાત્મા જ કરશે. આ તો બધા સુહૃદ છે, આત્મીયજન છે, બળપૂર્વક લાવવા પણ નથી પડ્યા. એક વાર કહ્યું અને આનંદથી આપ પધાર્યા છો, એનો કઈ વિશેષ આનંદ છે. ગોકર્ણજી ભાગવત મહાપુરાણનું શ્રવણ આરંભ કરે છે, પણ ધુંધુકારી પ્રેત અતિશય ચંચળ, તે કહે છે કે હું ક્યાં રહું, મારી અંદર તો એક ક્ષણ માટે પણ બેસવાની કોઈ વ્યવસ્થા નથી.
અને મન જયારે બહુ ચંચળ હોય, બહુ વિવળ હોય, અહીં જાઓ ત્યાં જાઓ, તો સમજી લેજો પેલો પ્રેત છે આ ધંધુકારી. હા, એ વિવિધ રૂપો લે છે ને, એમ આપણું મન પણ વિવિધ રૂપ લે છે. અને દિવસે વાસના સંતોષી નથી શકતું તો રાત્રે એવા વિવિધ રૂપ લઈને ક્યાં જઈને બધું જોઈ આવે છે ને ઝઘડી કરી આવે છે ને વાસનાઓ પોતાનું કંઈક કર્યા કરે છે. આ પ્રેત જ બેઠું છે અંદર. બાકી જે પ્રેત યોનિને જે પ્રાપ્ત થવાની જે વાત છે ને, ડરવાની પણ જરૂર નથી કે આપણું પ્રેત જ યોનિમાં જશે. કોઈ કરોડોમાં એક જાય, અપવાદ છે, પણ એ અપવાદ આપણે ન બનીએ ભૂલમાં, માટે આ બધી વ્યવસ્થા છે. આપણે એના જેટલા તો ક્રૂર કર્મ નથી કર્યા. અને પાછું પરમાત્માએ કંઈ પણ દીધું છે, અપી ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સૌ તરિષ્યસી. જ્ઞાનરૂપી નૌકામાં બેસીને પાપીઓનો સરદાર હોઈશ તો પણ સારી રીતે તરી જઈશ. અને સવારે જ સાંભળ્યું કે એટલું એ કરવાની જરૂર નહીં, તત્વથી એ જ જ્ઞાનથી મારા જન્મ અને કર્મની દિવ્યતા જાણી લઈશ. જે દિવ્યતા શ્રીમદ ભાગવતજીમાં છે એ જાણી લઈશ તો પર્યાપ્ત થઈ જશે. પુનર્જન્મ ન પુનર્ભવાય, હું પુનર્જન્મને પ્રાપ્ત ન થાઉં. માટે શાંતિથી શ્રવણ કરો, પ્રેતયોનીની ચિંતા ન કરો. પણ પેલું અચંચળ મન જે છે એ અચંચળ મનરૂપી પ્રેત ઉત્પન્ન થાય છે. માટે એને સ્થિત કરવા માટે એક વાંસ આપી દે છે ગોકર્ણજી ને કહે છે કે આ વાંસમાં તું બેસી જા. એ વાંસમાં 7 ગાંઠ વાળો એ વાંસ હોય છે અને એ વાંસમાં બેમ્બુમાં એને પ્રસ્થાપિત કરે કે આ તારું સ્થાન. આ જે પ્રેતયુક્ત ચંચળ મન છે એને શાંત કરવા માટે મંત્રનો સહારો આપી દેવામાં આવે છે. અમે વાંસ નથી પકડાવતા, અમે માળા પકડાવી દઈએ છીએ. ભાઈ મંત્ર જપ કરો, નામ સ્મરણ કરો, પરમાત્માનું રટન કરો, રિસાઇટેશન, માળા જપ્યા કરો, મંત્ર જપ કરો તો શું થશે? એ પેલું પ્રેત જે છે એની ચંચળતા ઓછી થશે. તો આ રીતે એમાં પ્રવેશ કરે છે અને સાથે 7 દિવસ શ્રવણ કરે છે. અને દરેક દિવસે કંઈક થાય છે એવું કે પહેલે દિવસે એક ગાંઠ, બીજે દિવસે બીજી ગાંઠ, એમ 7 દિવસે 7 ગાંઠ જે છે એ ફૂટે છે, અવાજ સાથે ફૂટે છે. અને જાણે એ 7 ગાંઠ જે છે મદ, મોહ, લોભ, અવિદ્યા, કામ, કર્મરૂપી આ જે ગાંઠ જે છે, અને એની જ વાત ઉપનિષદોમાં કરી છે. ભિદ્યતે હૃદય ગ્રંથિઃ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દ્રષ્ટે પરાવરે. એ પર અને અવર પરમાત્માને જ્યારે તમે જાણી લેશો ત્યારે શું થશે? ત્યારે આ હૃદયની ગ્રંથિ, અવિદ્યા, કામ અને કર્મની ગ્રંથિ જે છે એ અત્યંતપણે નાશ પામી જશે. અને 7મા દિવસે કંઈક એવું બને છે કે વિમાન આવે છે, પરમાત્માના પાર્ષદો આવે છે અને વાંસમાંથી ધુંધુકારીનું શરીર રૂપે, મનુષ્ય રૂપે શરીર બહાર આવે છે. દેવતામય શરીર છે, વનમાળા ધારણ કરેલી છે, શ્યામ સુંદર શરીર છે, સુંદર નેત્રવાળું એ શરીર. અને ભગવાનના પાર્ષદો લેવા આવે છે અને વૈકુંઠમાં લઈ જાય છે. ત્યારે ગોકર્ણજી કહે છે કે હે પ્રભુ, આવું કેમ? શ્રવણ તો આટલા બધાએ કર્યું છે, માત્ર આને કેમ ઉપર વિમાનમાં લઈ જવામાં આવે છે? તો કે છે શ્રવણ ભલે બધાએ કર્યું છે પણ કદાચ અપ્રયત્નતઃ ન હોય. ક્યાંક બહાર મન વ્યવહારમાં ગયું હતું, ક્યાંક રાગ દ્વેષ હતા, ક્યાંક કામના હતી, ક્યાંક વ્યવહાર હતો, ક્યાંક વાસના હતી અને માટે શ્રવણ પૂરું નથી થયું. આ ધુંધુકારીએ શ્રવણ સિવાય બીજું કશું જ નથી કર્યું. જેવું તમે શ્રવણ પૂરું કરતા હતા, વિશ્રામ લેતા હતા, આ મનન અને ચિંતન શરૂ કરી દેતો હતો. મનન ચિંતન કરીને નિધિધ્યાસન કરવા માંડતો હતો.